કેમ છો જીનિયસ બાળકો? મજામાં? તો આજે પાછા ભેગા થયા છીએ ફિઝિક્સનો એક નવો લેક્ચર લઈને, ચેપ્ટર નંબર 7 ચાક ગતિ માટે. હવે ફિઝિક્સના લાસ્ટ લેક્ચરમાં આપણે વાત કરી હતી દ્રઢ પદાર્થનું સંતુલન અને છેલ્લે આપણે બળ યુગ્મ વિશે વાત કરી હતી. બરોબર કે બે પરસ્પર સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશાના બે બળ છે ઈ આધાર બિંદુથી અથવા ભ્રમણાક્ષથી કંઈક સમાન અંતરે લાગતા હોય તો એના લીધે બળ યુગ્મ ઉત્પન્ન થશે. બરોબર, એવી આપણે કંઈક વાત કરી હતી. હવે એક ઉદાહરણ છે ઈ જોઈ લઈએ આપણે. અને ઉદાહરણની રકમ કંઈક આવી છે કે દર્શાવો કે કોઈ બળ યુગ્મની ચાક માત્રા એ બિંદુ પર આધારિત નથી કે જે બિંદુને અનુલક્ષીને તમે ચાક માત્રાઓ લીધી હોય. હવે આપણે ચાક માત્રા માટે શું કીધું? તો કે ચાક માત્રા માટે આપણે એવું કીધું કે બે એક ભ્રમણાક્ષ હોય એનાથી નિશ્ચિત અંતરે એટલે કે સમાન અંતરે બે બળ લાગતા હોય, બે બળ પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય. બરોબર, હવે અહીંયા આપણે એવું માનીએ કે આ બળ છે ને આ દિશામાં લાગે છે F અને આ એનાથી એક્ઝેક્ટ વિરુદ્ધ દિશામાં લાગે છે તો આપણે આને -F કેવું પડે. હવે ધારો કે મારે આ બિંદુને અનુલક્ષીને આ જે બળ યુગ્મ છે એની ચાક માત્રા મેળવવાની છે. તો આ જે પેલો સદિશ છે ધારો કે એને હું r1 કહું, આ બીજો સદિશ છે એને હું શું કહીશ? ધારો કે r2 કહીશ. તો અહીંયા શું થશે? તો કે ધારો કે આને હું ધન દિશા કહું તો આને ઋણ કેવી પડે? -F કેવું પડે. તો ટોટલ ટોર્ક કેટલું થશે? તો કે ટોટલ ટોર્ક થશે r1 ક્રોસ f વત્તા જો આ એક ટોર્ક આવી ગયું ટોર્ક 1 પેલા બળના લીધે. હવે બીજા ટોર્કના લીધે શું થશે? r2 ક્રોસ -f. તો માઈનસ સાઇન આપણે બહાર લઈ શકીએ ને, તો આ શું થશે? r1 ક્રોસ f માઈનસ r2 ક્રોસ f આવું કહી શકાય. હવે બેયમાં f કોમન છે. બરોબર, તો આપણે આ રીતે આમ પણ લખી શકીએ કે આ થશે r1 r2 અને ક્રોસ f. બરોબર, તમને યાદ હોય ને તો આપણે આવું કાઉન્સ છોડી અને ગણતરી કરતા હતા તો આ સેમ વસ્તુ જ થશે. f1 છે આનો જે કંઈ પણ પરિણામી આવે એનો ક્રોસ ગુણાકાર f સાથે કરો તો પણ રિઝલ્ટ સેમ આવે અને કાઉન્સ છોડી નાખશો તો આ પદ પાછું આવી જશે. એટલે આ પ્રક્રિયા સેમ જ છે. હવે ધારો કે આ r1 r2 છે અહીંયાથી આપણને મળશે તો આના લીધે મને ટોર્ક મળ્યું કંઈક. હવે ટોર્ક કયા બિંદુને અનુલક્ષીને છે? તો કે ધારો કે O બિંદુને અનુલક્ષીને. હવે મને મજા આવી, આમ ગજબ આહલાદક આનંદ આવ્યો અને મને ઈચ્છા થઈ કે ધારો કે હું આ કોઈ O ડેશ બિંદુને અનુલક્ષીને હું શું કરું? તો કે O ડેશ બિંદુને અનુલક્ષીને હું ચાક માત્રા મેળવું એટલે કે ટોર્ક મેળવું. તો અહીંયાથી મારે એક સ્થાન સદિશ દોરવો પડે r1, અહીંયાથી એક સ્થાન સદિશ દોરવો પડે r2. બરોબર, અને હવે પાછું સેમ પ્રોસેસ કરવી પડે. બરોબર, તો સેમ પ્રોસેસ હું કરીશ તો શું થશે? તો કે અહીંયા આ પહેલામાં થશે r1 ક્રોસ f પ્લસ બીજામાં થશે r2 ક્રોસ f. બરોબર, હવે બીજું છે f એમાં -f આવશે એટલે અહીંયા નથી લખતો, અહીંયા લખી નાખું છું, દેખીતી વસ્તુ છે. બરોબર, તો પાછું આપણે લખશું r1 r2 ક્રોસ f. તો જો સેમ રિઝલ્ટ એક. પણ હવે પહેલા કેસમાં અહીંયા r1 r2 આપણે કરતા હતા. અહીંયા r1 r2 શું થશે? જો તમે તો અહીંયા r1 r2 શું થશે ઈ આપણે ચેક કરીએ. હવે r1 આ દિશામાં છે, આ r1 છે. બરોબર, હવે r1 r2 ને તમે r1 r2 આમ લખો. બરોબર, અથવા r1 r2 આમ લખો તો ચાલે. બરોબર, તો એનો મતલબ આ r2 ની જે દિશા છે એના કરતા તમે ઉલટાવી નાખો દિશા. તો એનો મતલબ r2 અત્યારે આ બાજુ છે તો હવે r2 આ દિશામાં થશે. બરોબર, તો આ દિશામાં થશે. હવે જો તમારે r1 r2 કરવું હોય અથવા આને -r2 કહીએ તો પણ ચાલશે. બરોબર,
તો આનું જે તમે પરિણામ મેળવશો ને, બરોબર, આપણે પરિણામ ખરેખર કઈ રીતે મેળવીએ તો કે આપણે પેલો સદિશ જ્યાં એન્ડ થાય એટલે કે પેલાનું શીર્ષ આવે ત્યાં આપણે બીજાનું શું ગોઠવીએ, પૂછ ગોઠવીએ, એટલે આ -r2 થશે. તો આને શું કહેવાય, જો આ પેલો સદિશ એનું જ્યાં શીર્ષ આવે ત્યાં આપણે બીજાનું પૂછ ગોઠવીએ. હવે આપણે સરવાળો કોનો કરવાનો છે તો કે r1 પ્લસ સદિશ લેવાનો અને r2 માઈનસ લેવાનો. હવે r1 ને આપણે પ્લસ લીધો, r2 પ્લસ આ દિશામાં છે તો r2 માઈનસ આ દિશામાં આવે. તો આપણે શું કર્યું, પેલા સદિશનું શીર્ષ આવે ત્યાં બીજાનું પૂછ ગોઠવ્યું અને પરિણામી મેળવવા માટે શું કરીએ તો કે પેલાના શીર્ષથી બીજાના પેલાના પૂછથી બીજાના શીર્ષ ઉપર આપણે શું કરીએ, એક સદિશ દોરી. તો આ શું થઈ ગયું, r1 પ્લસ માઈનસ r2 એટલે કે r1 માઈનસ r2 થઈ ગયું. તો જો આ અંતર કેટલું થશે ખબર છે, આ ધારો કે આ બિંદુને તમે AB નામ આપ્યા હોય ને તો આ પણ કેટલું થશે, AB જ થશે. એટલે આ અંતર પહેલા પણ થતું હતું, આ અંતર અત્યારે પણ થાય છે, સેમ જ જવાબ મળશે, કોઈ ફેરફાર પડશે નહીં. બરોબર, f નું મૂલ્ય તો બદલાતું જ નથી, ખાલી આપણે જોવાનું શું તો કે r1 r2 અહીંયા પણ આવે છે, r1 r2 અહીંયા પણ આવે r1 r2. આ આપણે ટોર્ક મેળવતા હતા O બિંદુના સંદર્ભે અને આ આપણે ટોર્ક મેળવવું છે O ડેશ બિંદુના સંદર્ભે. એનો મતલબ તમે સંદર્ભ બિંદુ કોઈ પણ રાખો, ટોટલ ટોર્ક એટલે કે ટોટલ ચાક માત્રા બદલાશે નહીં. અને આ ચર્ચા આપણે લાસ્ટ લેક્ચરમાં પણ કરી હતી, બરોબર, કે લંબ અંતર છે ને ઈ ઓલવેઝ સરખું જ રહેશે, ઈ બદલાશે નહીં. શરત શું તો કે તમારે આ જ ભ્રમણાક્ષ ઉપરની વાત કરવાની છે. બરોબર, બીજા સાઈડમાં પણ બિંદુ થાય પણ આપણે અત્યારે એમાં ડિટેલમાં જવાની જરૂર નથી. બરોબર, એટલે ભ્રમણાક્ષ ઉપર આપણે કોઈ પણ બિંદુએ જાશું આપણને ટોર્ક સરખું જ મળશે, સાઈડમાં પણ સરખું મળશે. આપણે અત્યારે ખાલી ભ્રમણાક્ષની વાત કરીએ છીએ. બરોબર, તો આ થઈ ગયું આપણું ઉદાહરણ નંબર 7.7. આ ઉદાહરણ થઈ ગયું 7.7. થિયોરેટિકલ છે, ખાલી કોન્સેપ્ટ સમજવાનો છે, બીજું કંઈ નથી એમાં. એકવાર પોઝ કરી અને ચેક કરી લ્યો બરોબર છે કે નહીં, સમજાય છે કે નહીં. ચાલો, એના પછી આપણી પાસે ટોપિક છે ચાક માત્રાનો સિદ્ધાંત. હવે ચાક માત્રાના સિદ્ધાંતમાં વાત કરીએ આપણે તો જે આપણે બહુ સારું એવું એક્ઝામ્પલ લીધું સીસો. બરોબર, આપણે ચિલ્ડ્રન પાર્કમાં જઈએ અને પેલું જે ઉચક નીચક હોય સીસો, બરોબર, એનું ઉદાહરણ લીધું. ઈ જ આપણી માટે બેસ્ટ રહેશે ચાક માત્રાનો સિદ્ધાંત સમજાવવા માટે. હવે તમે છે ને સાયન્સમાં કે પહેલા છે ને એક સાદા યંત્ર ભણી ગયા હશો. સાદા યંત્રમાં છે ને તમે આવું ભણી ગયા હશો, બરોબર, કે ધારો કે અહીંયા તમારે બહુ મોટું દળ ધરાવતા પદાર્થને ઉંચકવું છે તો તમે આ રીતે કંઈક ગોઠવણી કરતા હતા. આ બાજુના હાથાની લંબાઈ વધારે રાખતા હતા, આ બાજુના હાથાની લંબાઈ ઓછી રાખતા હતા. ટૂંકમાં આ એન્ડની લંબાઈ ઓછી રાખો તો તમે અહીંયા ઓછું બળ લગાડી અને સામે બહુ વધારે ભાર ઉંચકી શકો. આવું કંઈક તમે ભણી ગયા હશો, બરોબર. અને બીજી રીતે હમણાં જ આપણે વાત કરી હતી કે જો અહીંયા ટોર્ક પૂરું ન પડતું હોય તો આપણે જે પકડ પાનાનો યુઝ કરીએ છીએ, પાનાનો યુઝ કરીએ છીએ, એમાં આપણે હાથાની લંબાઈ વધારી દઈએ છીએ કારણ કે આપણે બળ એક હદથી વધારે વધારી શકતા નથી વધારે ટોર્ક મેળવવા માટે. અને ટોર્ક કઈ રીતે થાય તો કે r ક્રોસ f. તો કે ટોર્ક તમે બે રીતે વધારી શકો, કાં તમે f વધારો અને કાં r વધારો. બરોબર, જો આ કોન્સેપ્ટ મગજમાં હશે તો આ ટોપિક એકદમ મસ્ત સમજાઈ જશે, કંઈ છે જ નહીં આમાં. આપણે ચેક કરી લઈએ. હવે ધારો કે આપણે ચિલ્ડ્રન પાર્કમાં ગયા અને આપણને ત્યાં આવો એક સીસો મળ્યો, બરોબર, ચીચવો એટલે કે ઉચક નીચક. હવે આપણે જે ઉચક નીચક જોઈએ છીએ ને, બરોબર, એમાં આ બે સીટ હોય ને એના એક્ઝેક્ટ મધ્ય બિંદુએ જોડેલું હોય. પણ હવે આપણે ઈ સ્પેસિફિક એક જ કેસ નથી લેવાનો કે જ્યાં બે બાજુનું અંતર સરખું હોય. તો હું થોડુંક ધારો કે હું આને આ રીતે દોરું છું, થોડુંક ડાબી બાજુ. હવે તમે શું કરો છો તો કે ધારો કે એક વ્યક્તિ અહીંયા બેઠો તો એને નીચેની તરફ કેટલું બળ લગાડ્યું તો કે એના વજન બળ જેટલું, જેને આપણે F1 કહીએ. જે આ જે આધાર બિંદુ છે, આ શું થશે, આધાર બિંદુ ત્યાંથી કેટલા અંતરે છે તો કે ધારો કે d1 અંતરે છે. ડિસ્ટન્સ માટે આપણે d શબ્દનો ઉપયોગ કરીએ, એ d1 અંતરે છે. અને અહીંયાથી બીજા વ્યક્તિએ નીચે તરફ F2 બળ લગાડ્યું અને ઈ આધાર બિંદુથી d2 અંતરે છે. તો હવે અહીંયા થાશે શું
તો કે માની લ્યો કે આ તંત્ર સંતુલનમાં છે. આપણે શું કરીએ, માની લઈએ કે આ તંત્ર સંતુલનમાં છે. તો સંતુલન કેટલા પ્રકારના હોય? બે પ્રકારના. પહેલું રેખીય, બીજું ચાકગતીય. બરોબર? તો અહીંયા થાશે શું? તો કે F1 અને F2 વજન બળ કઈ તરફ લાગે છે? નીચે તરફ. એનો વિરોધ કોણ કરશે? તો કે એનો વિરોધ કરશે અહીંયા પ્રતિક્રિયા બળ, જેને આપણે ઇંગ્લિશમાં રિએક્શન કહીએ છીએ. આપણે કહીએ ને પ્રતિક્રિયા આપી, રિએક્શન આપ્યું, તો ઈ રિએક્શન ઉપર તરફ હશે. બુકમાં ઘણી જગ્યાએ, ઘણી બધી બુકમાં અહીંયા પણ ઉપર તરફ દર્શાવ્યું છે. આપણે અહીંથી નીચે તરફ દર્શાવીએ પણ એરો ઉપર તરફ દર્શાવ્યું છે. તો અહીંયા થાશે શું ખબર છે? આપણે છે ને આવા પ્રકારના દાખલા સોલ્વ કરવામાં એક નિયમ બનાવશું. ટેક્સ્ટ બુકમાં કે ક્યાંય આવો નિયમ નથી, પણ હું આ નિયમ નિર્ધારિત કરું છું જેથી કરીને આપણને આ પ્રોબ્લેમ ગમે ત્યારે ઉત્પન્ન થશે ને તો પ્લસ માઈનસ ની સંજ્ઞામાં કોઈ દિવસ ભૂલ નહીં થાય. હવે અહીંયા રેખીય સંતુલન માટે, રેખીય સંતુલન માટે કઈ શરત પડાવવી જરૂરી છે? તો કે લાગતા બધા જ બળોનો સરવાળો શું થવો જોઈએ? 0. તો અહીંયા બળ કયા કયા લાગે છે? તો કે 3 બળ લાગતા હોય ને એવું મને દેખાય છે. એક F1, એક F2 અને આ બેની સામે વિરોધ કરતું કંઈક પ્રતિક્રિયા બળ. હવે આ F1 નો એરો કઈ તરફ છે? નીચે તરફ. નીચે તરફ એટલે ઋણ y દિશા. તો હું F1 ને લખીશ -F1. F2 ની દિશા પણ કઈ છે? નીચે તરફ ઋણ y દિશા. તો આને હું લખીશ -F2. અને r ની દિશા કઈ છે? ઉપર તરફ. તો આ r ને હું લખીશ પ્લસ, કારણ કે ધન y દિશામાં છે. તો કે +r બરાબર શું થવું જોઈએ? 0. તો એનો મતલબ અહીંયા r બરાબર શું થવું જોઈએ? તો કે F1 F2. અહીંયા આપણે જે આ પાટિયું છે ને, ઈ પાટિયાને વજન રહિત ધાર્યું છે. તમને યાદ હોય તો લાસ્ટ લેક્ચરમાં જ આપણે આની ચર્ચા કરી નાખી. મેં મારું કામ તો 90% કરી નાખ્યું છે, ખાલી સૂત્ર તારવવા પૂરતું જ છે. બરોબર? લાસ્ટ લેક્ચરમાં આપણે ચર્ચા ઓલરેડી કરી દીધી છે. અહીંયા જો આ પાટિયાનું પણ કંઈક વજન બળ હોત તો એના દ્રવ્યમાન કેન્દ્ર ઉપર લાગત નીચે તરફ, તો અહીંયા હજી કંઈક ઉમેરાત. પણ અત્યારે આપણે આ પાટિયાને દળ રહિત ધાર્યું છે, તો ખાલી કોણ આવશે? F1 F2. તો આ કઈ શરત થઈ? રેખીય સંતુલન માટે. હવે કઈ શરત આવે? તો કે ચાકગતીય સંતુલન માટે. હવે જો હું ચાકગતીય સંતુલનની વાત કરું, આ સમજાઈ ગયું? બરોબર? આને શોર્ટમાં લખી નાખું છું સાઈડમાં ખાલી. બરોબર? રેખીય સંતુલન માટે શું થવું જોઈએ? તો કે સિગ્મા f બરાબર 0. તો r છે એ ધન લેશું, F1 F2 બધાનો સરવાળો થવો જોઈએ 0. એટલે r બરાબર થવું જોઈએ F1 F2. આ થઈ ગઈ રેખીય સંતુલનની શરત. હવે આપણે વાત કરીએ છીએ ચાકગતિકીય સંતુલન. બરોબર? ચાકગતિકીય સંતુલનની વાત કરીએ તો ચાકગતિકીય સંતુલનમાં બધા જ ટોર્કનો સરવાળો શું થવો જોઈએ? 0. બરોબર? હવે ટોર્કમાં આપણે ધન ઋણ નક્કી કરશું અને એ સંજ્ઞા પહેલેથી જ આપી દેશું. હવે ધન ઋણ માટે મેં તમને શું કીધું હતું? તમારે શું કરવાનું? જમણા હાથના નિયમનો ઉપયોગ કરવાનો. બરોબર? જો પેલું જે ટોર્ક મળશે ઈ કોના લીધે મળશે? તો કે F1 બળના લીધે. શું કામ? તો કે ચીચવો જડિત ક્યાંથી છે? સીસો અહીંયાથી. એનો મતલબ આ જે ઉચક નીચક થશે ઈ ક્યાંથી થશે? આ બિંદુને અનુલક્ષી. એટલે એની ભ્રમણાક્ષ કઈ છે? જો ચીચવો છે આ રીતે ઉચક નીચક થશે તો એની ભ્રમણાક્ષ કઈ કહેવાય? આ તમારી તરફ આવે છે. આ અક્ષને અનુલક્ષીને ઈ શું કરે છે? ચાકગતિ કરે છે. બરોબર? તો આ અક્ષ બોર્ડની બહાર આવે છે. એનાથી કેટલા લંબ અંતરે બળ લાગે છે? તો કે d1 અંતરે બળ લાગે છે F1. તો એના લીધે ટોર્ક છે ઈ ધન ઉત્પન્ન થશે કે ઋણ? બરોબર? અહીંયા આપણે માઈનસ પ્લસ નહીં આપવાના, આપણે દિશામાં ડાયરેક્ટ નક્કી કરી લેવાનું. હવે d1 આ તરફ છે, d1 એટલે અહીંયા r ની જગ્યાએ અહીંયા તમે r1 પણ લખી શકો, આપણે ત્યાં d1 લખ્યું છે. બરોબર? તો r આ તરફ છે, f કઈ તરફ છે? નીચે તરફ. તો હું આ તરફ મારી આંગળી ગોઠવું છું, હથેળી કઈ તરફ છે? નીચે તરફ. અને હું મારી આંગળીને વાળું છું, જમણા હાથનો નિયમ. તો અંગૂઠો આવે છે બોર્ડની બહાર, એનો મતલબ ટોર્ક આવે છે ધન.
આંગળી મારી વળી કઈ દિશામાં? તો કે વિષમ ઘડી દિશામાં. જો વિષમ ઘડીમાં નો ખબર પડે ને, પડવી જ જોઈએ ખબર, બરોબર? પણ જો નો પડે તો અંગૂઠો કઈ તરફ આવે છે? બહાર. તો ઈ ટોર્ક ને લેવાનું પ્લસ, કારણ કે ઈ ટોર્ક આવે છે સમઘડી દિશામાં, બરોબર? ઈ ટોર્ક આવે છે વિષમ ઘડી દિશામાં, તો ઈ ટોર્ક આવશે પ્લસ. તો અહીંયા આ ટોર્ક થશે F1 D1. આ આગળ પ્લસ સંજ્ઞા નથી લખતો, બરોબર? હવે બીજું બળ કયું લાગે છે? તો કે F2. એના માટે r અંતર આ તરફ છે, બળ નીચે તરફ લાગે છે, તો કે ઈ તરફ હું આંગળી રાખું અને બળ કઈ તરફ લાગે છે? નીચે તરફ. તો જો આ તરફ હું આંગળી રાખી અને નીચે તરફ બળ તરફ હું વાળીશ તો ઈ કઈ દિશામાં આવ્યું? તો કે 3 થી 6, એટલે કે સમઘડી દિશામાં. અને સમઘડી દિશામાં આવે છે, સાથે સાથે અંગૂઠો કઈ તરફ આવે છે? બોર્ડમાં અંદર. એનો મતલબ આ ટોર્ક ઋણ થવું જોઈએ. સોરી, એક જ મિનિટ, સોરી ઇન્ટરપ્શન માટે અમારી શેરીમાં નાનકડું યુદ્ધ થઈ ગયું હતું, સમાધાન કરાવવું પડ્યું, બરોબર? તો અહીંયા જે બીજું ટોર્ક લાગે છે એ કોના લીધે લાગશે? F2 ના લીધે. હવે અંતર કઈ તરફ છે? આ તરફ. બળ કઈ તરફ છે? નીચે તરફ. આંગળી વાળીએ છીએ, સમઘડી દિશામાં આવે છે. અંગૂઠો જાય છે અંદરની તરફ, એનો મતલબ અહીંયા આવશે ઋણ નિશાની. તો કન્ફર્મ થઈ જશે, બરોબર? અંતર કેટલું છે? તો કે D2. બળ કેટલું છે? તો કે F2. હવે ત્રીજું બળ લાગે છે? તો કે હા, ત્રીજું બળ પણ લાગે છે. તો કે અહીંયા થાશે શું? તો કે ત્રીજું ટોર્ક આવે, પણ એનું આ બિંદુ તમે ટોર્ક કોને અનુલક્ષીને મેળવું? તો કે જે ભ્રમણ અક્ષ છે ને એને અનુલક્ષીને. હવે આ બળ છે R, ઈ લાગે છે ક્યાં? ઈ જ બિંદુ ઉપર. આ બળ લાગે છે ક્યાં? ઈ જ બિંદુ ઉપર. એનો મતલબ શું? તો કે R બિંદુ છે, સોરી R જે પ્રતિક્રિયા બળ છે એમાં બળનું મૂલ્ય તો આવશે, F2 હાજર હશે, પણ લંબ અંતર કેટલું? તો કે 0. આ બિંદુથી આનું લંબ અંતર કેટલું અથવા અંતર કેટલું? તો કે 0. શું કામ? તો કે આ બળ ઈ જ બિંદુએ લાગે છે. તો એનો મતલબ શું થાય? તો કે એનો મતલબ થશે કે આના લીધે કોઈ ટોર્ક ઉત્પન્ન થશે નહીં. તો ઈ ટોર્કને આપણે અહીંયા ગણતરીમાં ધ્યાનમાં લેતા નથી. ટોટલ બળ કેટલા લાગે છે? તો કે 3. પણ ટોર્ક કેટલાના લીધે મળે છે? તો કે 2 જ. ટપા પડતા હે. ટોર્ક કોના લીધે મળે છે? 2 ના જ લીધે. આ કોના જેવું થઈ ગયું? તો કે અહીંયા તમે પાનું ફિટ કરી અને નીચેથી ઉપર ધક્કો મારો છો, આમ અંતર ઉપર નહીં, અહીંયા જ ઉપર. તો ઈ નટ છે ઈ કઈ ટોર્ક આપશે નહીં, બરોબર? તો એનો મતલબ બધાય બળનું સમાવેશ થઈ ગયો. ટોટલ સરવાળો કેટલો થવો જોઈએ? 0. આ કન્ફર્મ થઈ ગયું. તો હવે તમે શું કરો છો? તો કે F2 ને સામે જવા દો. તો આ થશે F1 D1 બરાબર F2 D2. તો તમે આમ લખી શકો F1 F2 બરાબર D1 D2. હવે આ કોના જેવું થઈ ગયું? યાદ કરો, અહીંયા હમણાં જ આપણે જે ઉદાહરણ જોયું, બરોબર? કે અહીંયા બહુ વધારે વજન બળ છે, આ અંતર ઓછું છે, આ અંતર વધારે છે. ધારો કે આ આપણું D1 થઈ ગયું અને આ અંતર D2 થઈ ગયું ઉદાહરણ તરીકે. હવે અહીંયા તમારે સામે પથ્થર ઉચકવો છે, તો પથ્થરનું વજન બળ બહુ જ વધારે છે, બરોબર? ધારો કે 1000 ન્યૂટન છે અને તમે જે મહત્તમ બળ લગાડી શકો છો એ 100 જ ન્યૂટન છે. અને આધાર બિંદુથી દેખાય છે ને છેલ્લે સુધી, હા, આધાર બિંદુથી આ જે અંતર છે ને D2, ધારો કે 1 મીટર છે, તો D1 કેટલું રાખવું પડે? તો આ સૂત્ર ઉપરથી તમે શું લખી શકો? F1 D1 બરાબર F2 D2. બાકી તો આખી પ્રોસેસ સેમ જ થશે ને, બરોબર? તો અહીંયા F1 D1 બરાબર F2 D2 માં F1 કેટલું છે? તો કે 100 ન્યૂટન. D1 કેટલું છે? તો કે ખબર નથી. D2 કેટલું છે? તો કે 1 મીટર. F2 કેટલું છે? તો કે 1000. તો અહીંયા શું કરો? D1 બરાબર થશે 1000 ના છેદમાં 100, એટલે કે D1 બરાબર રાખવાનું 10 મીટર. તો આ બાજુ 1 મીટર રાખવાનું, આ બાજુ 10 મીટર રાખવાનું, એટલે આપણે શું કર્યું? હાથાની લંબાઈ વધારી દીધી, હેન્ડલની લંબાઈ શું કરી? વધારી દીધી. તો આપણને બે જગ્યાથી મળતો ટોર્ક કેવો મળી ગયો? 0. તો ચાક ગતિકીય સંતુલન મળશે ત્યારે ટોર્ક થશે 0. ટપા પડતા હે? હવે ચીચવામાં શું થાય? આપણે સીસો જે રેગ્યુલર જોઈએ એમાં શું થાય?
તો કે એમાં આ બિંદુ છે ને એક્ઝેક્ટ મધ્યમાં હોય, એટલે કે આ બાજુ 1 મીટર હોય તો આ બાજુ 1 મીટર હોય, તો આ 1 મીટર તો કેન્સલ થઈ જાય. તો તમને ચાકગતિકીય સંતુલન ક્યારે મળશે? જ્યારે F1 અને F2 સરખા હોય. એનો મતલબ સમાન વજન બળ ધરાવતા બે વ્યક્તિઓ સામસામે બેસે ને તો જ ચિલ્ડ્રન પાર્કમાં રહેલું સીસો છે ને એ સંતુલિત અવસ્થામાં આવે. રેખીય સંતુલન તો અહીંયામાં કરશે જ નહીં. સોરી, રેખીય ગતિ તો એ કરશે જ નહીં. રેખીય સંતુલનમાં તો રહેશે જ. અહીંયા F1 F2 ના મૂલ્ય ગમે એ હોય, પ્રતિક્રિયા બળ એના મુજબ એડજસ્ટ થઈ જશે. પણ ચાકગતિકીય સંતુલનમાં ક્યારે આવે? તો કે ધારો કે તમે અહીંયા પાતળા વ્યક્તિને બેસાડો, અહીંયા જાડા વ્યક્તિને બેસાડો, તો F1 નું મૂલ્ય વધી જાય, તો આ ટોર્ક વધી જશે સમઘડી દિશામાં. તો ચીજો આ રીતે ગતિ કરશે, એટલે જે વજનદાર વ્યક્તિ છે એ નીચે જશે અને હલકો વ્યક્તિ છે એ ઉપર આવશે. એનાથી ઓપોઝિટ કરો, જો F2 વધારી દો તો આ તરફ નીચે આવશે, આ તરફ ઊંચું જશે. એટલે ચાક ગતિ કરશે, પણ રેખીય ગતિ તો કરવાનો કોઈ પ્રશ્ન જ નથી. જો અંતર સમાન હોય તો બળ એ સમાન થવું પડે તો જ ચાકગતિકીય સંતુલન મળે. પણ જો તમે બળ સમાન રાખો છતાંય તમારે, જો બળ જુદા જુદા રાખો છતાંય તમારે ચાકગતિકીય સંતુલન મેળવવું હોય તો તમારે અંતર જુદા જુદા રાખવા પડે. જો અહીંયા 1 મીટર ને 10 મીટર સાદું યંત્ર આપણે ભણી જ ગયા છું, બરોબર? તો આ થશે આપણી જે દ્રઢ પદાર્થના આપણે સંતુલનની વાત કરીએ છીએ એમાં રેખીય સંતુલન અને ચાકગતિકીય સંતુલન. હવે ધારો કે તમારો કોઈ, તમે બે ફ્રેન્ડ અહીંયા બેઠા છો, F1 F2 બળ લગાડો છો. ધારો કે તમારો કોઈ ત્રીજો ફ્રેન્ડ અહીંયાથી આ દિશામાં F3 બળ લગાડે, તો એનાથી કઈ ફેર પડશે? તો કે આ F3 બળ અહીંયા છેડે લાગે છે, તો એનું અંતર ધારો કે D2 જેટલું જ અંતર થયું, તો એ D2 થશે. અને લાગે છે કેટલું? તો કે F3. આના લીધે કઈ ટોર્ક આવશે? અહીંયા હજી કઈ ઉમેરાવું જોઈએ? યાદ કરો, ઉમેરાવું જોઈએ. આ કોના જેવું થઈ ગયું કે અહીંયા એક નટ છે, તમે ત્યાં પાનું ફિટ કર્યું, આ એનો હાથો છે અને તમે એને કઈ દિશામાં ખેંચો છો? આ દિશામાં ખેંચો છો. તો એના લીધે કઈ ટોર્ક આવશે? એના લીધે કાઈ ટોર્ક આવશે નહીં. યાદ છે આપણે કીધું હતું, પકડને આમ ફિટ કરીને આપણે આમ ખેંચી તો એના લીધે ટોર્ક નહીં ઉત્પન્ન થાય. તમે બળ ભલે લગાડો પણ ટોર્ક ઉત્પન્ન નહીં થાય. શું કામ? તો કે જે દિશા D ની છે ઈ જ દિશા F ની છે, બે વચ્ચેનો ખૂણો કેટલો થશે? 0. ટોર્ક કેમ મળે? તો કે RF sin θ. અહીંયા R છે, F પણ છે, બેમાંથી કોઈ 0 નથી. જો આ પણ કંઈક અંતર હશે, આ પણ કંઈક બળ હશે, પણ બેની દિશા કેવી છે? સમાન. તો બે વચ્ચેનો ખૂણો 0 અને sin 0 શું થઈ જાય? 0. એનો મતલબ આ ટોર્કના લીધે, સોરી, આ બળના લીધે તમને કોઈ ટોર્ક મળે નહીં. ભવિષ્યમાં કામ લાગશે એક બે લેક્ચરમાં, નેક્સ્ટ લેક્ચરમાં જ. એટલા માટે થઈને આ કોન્સેપ્ટ અત્યારે જ સમજાવી દઉં છું, સાથે સાથે આવ્યો છે. તો આના માટે તમે શું કરી શકો ખબર છે? તમારે જે તે બળ હોય ને, જે તે બળ એને એની કાર્ય રેખામાં આગળ અથવા પાછળ વધારવાનું. જો ઈ જે બિંદુને અનુલક્ષીને તમે ટોર્ક મેળવતા હોય એમાંથી પસાર થાય તો એના લીધે ઉત્પન્ન થતું ટોર્ક શૂન્ય. હવે એમાં કરવાનું શું? તો કે પેલું બળ કયું છે? તો કે F1. એની કાર્ય રેખા કઈ છે? તો કે એની કાર્ય રેખા આ છે. જો તમે એની કાર્ય રેખામાં એને આગળ અથવા પાછળ લઈ જાઓ તો ઈ સંદર્ભ બિંદુમાંથી પાસ થાય છે? તો કે ના. એનો મતલબ આ ટોર્ક આપશે. બીજું બળ F2. એની કાર્ય રેખા કઈ? તો કે આ. એમાં એને આગળ અથવા પાછળ લઈ જાઓ, સંદર્ભ બિંદુમાંથી પાસ થાય છે? તો કે નહીં. તો એનો મતલબ ઈ ટોર્ક આપશે. ત્રીજું બળ કયું છે? F3. પેલા હજી એક બળ કયું છે? R. એની કાર્ય રેખામાં આપણે એને આગળ અથવા પાછળ લઈ જઈએ તો ઈ શેમાંથી પસાર થાય છે? સંદર્ભ બિંદુમાંથી. એનો મતલબ ઈ ટોર્ક આપશે નહીં. ચોથું બળ કયું? તો કે F3. એની કાર્ય રેખા કઈ થશે? આ. પાછળ લઈ જઈએ ને, શેમાંથી પાસ થાય છે? સંદર્ભ બિંદુમાંથી. તો એનો મતલબ ઈ તમને ટોર્ક આપશે નહીં. આ એક સિમ્પલ લોજિક છે ને, યાદ રાખવાનું. સંદર્ભ આપણે કાર્ય રેખામાં એને આગળ અથવા પાછળ લઈ જઈએ અને એમાંથી પાસ થતો, એનો મતલબ બીજું કંઈ નથી, એની બે વચ્ચેનો ખૂણો શૂન્ય છે, એટલે sin 0 0 થઈ જશે. આટલી જ વસ્તુ આના ઉપરથી સાબિત થાય. પણ આપણે યાદ શું રાખશું કે કાર્ય રેખામાં આગળ અથવા પાછળ લઈ જાઓ
અને જો એ સંદર્ભ બિંદુમાંથી પાસ થતું હોય તો એના દ્વારા ઉત્પન્ન થતું ટોર્ક શૂન્ય થશે. ટપા પડતા હે? તો આપણું સૂત્ર છે આ બસ એવું જ કહેવા માંગે છે કે જ્યાં વજન બળ વધારે હોય ત્યાં અંતર ઓછું રાખવું અને જ્યાં વજન બળ ઓછું હોય ત્યાં અંતર વધારે રાખવું, તો જ ચાકગતિકીય સંતુલન શક્ય છે, જેવું આપણે સાદા યંત્રમાં કરતા હતા. બરોબર? તો પોઝ કરી અને નોટ કરી લો, એકવાર સમજી લો આખું. બરોબર? આપણે કાર્યરેખાવાળો કોન્સેપ્ટ જો નોટ કરીને લખવું હોય તો લખી લ્યો, નેક્સ્ટ લેક્ચરમાં તો આવવાનો જ છે, પણ અત્યારે ખાલી સમજી લઈએ આને. બરોબર? હવે એના પછીનો આપણો ટોપિક છે ગુરુત્વ કેન્દ્ર, જે આપણા સિલેબસમાંથી નીકળી ગયો છે, પણ આપણે ખાલી એને સમજી લેશું. બરોબર? પોઝ કરી અને આ કંઈ નોટ કરવું હોય તો નોટ કરી લો. ચાલો, એના પછીનો આપણો ટોપિક છે એ છે ગુરુત્વ કેન્દ્ર, જે આપણા સિલેબસમાંથી નીકળી ગયો છે, પણ આપણે એનો ખાલી ખ્યાલ લઈ લઈએ. બરોબર? હવે આપણે દ્રવ્યમાન કેન્દ્ર ભણીએ. ઉદાહરણ તરીકે આપણી બુક છે, આ સમાંગ પદાર્થ છે. બરોબર? એનો મતલબ અત્યારે આનું દ્રવ્યમાન કેન્દ્ર એક્ઝેક્ટ એના ભૌમિતિક કેન્દ્ર ઉપર હશે, એવી આપણે કંઈક વાત કરી હતી. બરોબર? હવે જો આને મારે બેલેન્સ કરવું હોય, બધાએ કર્યું જ હશે, નાનપણથી બધાએ આવા ખેલ કરવાની ટ્રાય કરી જ હશે. આપણે શું કરીએ છીએ તો કે આ બુકને આમ બેલેન્સ કરવાની ટ્રાય કરીએ. બરોબર? ધારો કે આમ બેલેન્સ કરવાની ટ્રાય કરીએ, તો જો હું અહીંયાથી આ છેડે આંગળી રાખી અને બેલેન્સ કરવાની ટ્રાય કરીશ, રહેશે નહીં. આ છેડે ટ્રાય કરીશ તો રહેશે નહીં. પણ એક્ઝેક્ટ આપણે એના ભૌમિતિક કેન્દ્ર ઉપર આપણે જો બળ લગાડીએ, બરોબર, વિરુદ્ધ દિશામાં જેટલું ઈ વજન બળ લગાડે છે એટલું જ વિરુદ્ધ દિશામાં નીચે તરફ આપણે જો બળ લગાડીએ તો શું થશે? તો કે એટલે નીચે તરફ વજન બળ લાગે છે, આપણે એનાથી વિરુદ્ધ દિશામાં પ્રતિક્રિયા બળ આપીએ તો આ સંતુલનમાં રહેશે. બરોબર? હવે આપણે ઘણી જ વસ્તુ આપણે ઘણા જોયા કે પેલા ફૂટબોલ કે બાસ્કેટબોલ આમ ફેરવી અને પછી આ રીતે એક આંગળી ઉપર ફેરવતા હોય. પછી આપણે આપણામાંથી ઘણા એવા ધુરંધર બાળકો આપણે જે રાઇટિંગ પેડ હોય પાટિયું ઈ આમ ફેરવતા હોય, આમ કરીને બુક ફેરવતા હોય કે મારાથી કોઈ દી ન થયું. બરોબર? એટલે એવું ઘણી બધી એવી વસ્તુ હોય. તો એમાં છે ને ગુરુત્વ કેન્દ્ર છે ને બહુ મહત્વનો ભાગ ભજવે. અહીંયા થશે શું તો કે ધારો કે આપણે આ બુકને 4 ભાગમાં વિભાજિત કરી નાખીએ, તો આ ભાગનું દ્રવ્યમાન કેન્દ્ર કંઈક અહીંયા હશે, આ ભાગનું દ્રવ્યમાન કેન્દ્ર કંઈક અહીંયા હશે, આ ભાગનું દ્રવ્યમાન કેન્દ્ર અહીંયા, આ ભાગનું દ્રવ્યમાન કેન્દ્ર અહીંયા. તો બધે જ નીચે તરફ શું લાગશે? વજન બળ લાગશે. જો આપણે આ મોટી બુકને 4 નાની નાની બુકની બનેલી વિચારીએ તો હવે થશે શું તો કે તમે એને આધાર ક્યાંથી આપ્યો તો કે અહીંયાથી. તો અહીંયા શું થશે? તમે એને આધાર આપો છો અહીંયા, અને આ કટકાનું બળ લાગે છે અહીંયા નીચે તરફ, એનો મતલબ એના લીધે કંઈક ટોર્ક ઉત્પન્ન થશે કે નહીં? તો જેવું હું આમ લઈ જઈશ તો એ બુક છે એ કેમ આવશે? આમ ચાક ગતિ કરશે. શું કામ? તો કે ટોર્ક આમ લાગે છે. સામે એનાથી વિરુદ્ધ દિશામાં આ ટોર્ક છે એ કઈ દિશામાં લાગે છે? એનાથી વિરુદ્ધ દિશામાં. એટલે આ સામસામેના બે ટોર્ક એકબીજાની અસર શું કરશે? નાબૂદ. સેમ ઈ જ રીતે આ ટોર્ક આ દિશામાં, આ ટોર્ક આ દિશામાં, તો એકબીજાની અસર શું કરે? નાબૂદ. તો જો હું એક્ઝેક્ટ મધ્ય બિંદુથી અથવા જો હું એક્ઝેક્ટ કોઈ એક એવા બિંદુથી હું ગણતરી કરું જ્યાં આ બે ટોર્ક એકબીજાની અસર નાબૂદ કરી નાખે, આ બે ટોર્ક એકબીજાની અસર નાબૂદ કરી નાખે, એનો મતલબ આ કેવા સંતુલનમાં થઈ ગયું? ચાક ગતિકીય સંતુલનમાં. ટોટલ ટોર્ક કેટલું થઈ જાય? 0. તો આવું મને આખા પદાર્થ ઉપર એક જ બિંદુ મળશે જ્યાં ટોટલ ટોર્ક કેટલું હોય? 0. એનો મતલબ આખા પદાર્થ ઉપર ગુરુત્વાકર્ષી બળના લીધે જે ટોર્ક ઉત્પન્ન થાય છે જો એ 0 થતું હોય તો એ બિંદુને તમારે ગુરુત્વ કેન્દ્ર કહેવું. જો આ બુકને આપણે કેટલા ભાગમાં વિભાજિત કરી? 4. વજન બળ W1 W2 W3 W4 ચારેયના લીધે કંઈક ટોર્ક લાગશે. હવે ધારો કે હું અહીંયા કરું તો આ નજીક થઈ જાય, આ દૂર થઈ જાય, તો આ ટોર્ક વધી જાય બહુ, કારણ કે અંતર વધી ગયું, તો એ તરત આમ આવી જશે. જો આ બુકને હું ટ્રાય કરીશ તો તરત આમ પડી જાય છે, કારણ કે આ ટોર્ક બહુ વધી ગયું, આ ટોર્ક ઘટી ગયું, કારણ કે આ અંતર વધી ગયું, આ અંતર ઘટી ગયું. સેમ આ રીતે થશે આ બાજુ. તો એક્ઝેક્ટ મારે એવું કંઈક કરવું પડે, એક્ઝેક્ટ એવું બિંદુ મેળવવું પડે કે જેના માટે થઈ અને બધા જ ટોર્ક છે એ એકબીજાની અસર શું કરતા હોય? નાબૂદ કરતા હોય. બરોબર? હવે થશે શું કે જો પદાર્થ સમાંગ હોય ને નિયમિત આકારનો, તો એનું દ્રવ્યમાન કેન્દ્ર અને ગુરુત્વ કેન્દ્ર એક જ બિંદુએ આવે. શું કામ? તો કે એનું વજન પણ જ્યાં કેન્દ્રિત થયેલું હશે ને, પદાર્થનું દળ વિતરણ એકદમ સમાન હશે,
તો તમને દ્રવ્યમાન કેન્દ્ર છે ને ત્યાં જ ગુરુત્વ કેન્દ્ર મળશે. પણ જો પદાર્થ અનિયમિત આકારનો હોય, અસમાન હોય, તો થાશે શું? એવું બની શકે કે દ્રવ્યમાન કેન્દ્ર અને ગુરુત્વ કેન્દ્ર જુદા જુદા હોય. બરોબર? બહુ ડિટેલમાં જવાની જરૂર નથી. સિમ્પલી તમારે જો કોઈ પદાર્થનું ગુરુત્વ કેન્દ્ર મેળવવું હોય ને તો શું કરવાનું ખબર છે? ધારો કે આ બુક છે, એને મેં આ રીતે પકડી, આ રીતે મૂકી દીધી. બરોબર? તો હવે મેં એને અહીંયાથી પકડી છે, તો મારે શું કરવાનું? તો કે આપણે કરી જ જોઈએ. બરોબર? એક પેજ લઈ લો ખાલી, એક જ સેકન્ડ. મારે શું કરવાનું? તો કે ધારો કે આ રીતે મેં આ બુકને લટકાવી. બરોબર? તો અહીંયા આ ચાક ગતિ પૂરી કરીને આમ અટકી જશે. તો અહીંયા શું કરવાનું ખબર? મેં જ્યાંથી એને પકડી છે ને ત્યાંથી એક શિરોલંબ રેખા દોરવાની. આમ ધારો કે આ રીતે અટકી, તો આમ દોરવાની શિરોલંબ રેખા. હવે પછી શું કરવાનું ખબર છે? એને બીજા કોઈ બિંદુથી પકડવાનું, કોઈ પણ બિંદુથી. તો જો ઈ શિરોલંબ આવે ને ત્યાંથી પાછી એક રેખા દોરવાની, પછી પાછું ત્રીજું કોઈ બિંદુ મારે પકડવાનું, ત્યાંથી પાછી દોરવાની શિરોલંબ રેખા. આ રીતે હું કોઈ પણ બિંદુમાંથી કોઈ પણ બિંદુને અનુલક્ષીને જો હું આ રીતે પકડું બુકને અને ઈ સીધી આ રીતે ગોઠવાય, પછી મારે શું કરવાનું? ત્યાંથી શિરોલંબ રેખા દોરવાની. આ બધી જ રેખાઓ છે ને એક જ બિંદુને છેદતી હોય, અને ઈ જે આપણને બિંદુ મળે ને ઈ બિંદુને કહેવાશે ગુરુત્વ કેન્દ્ર, પદાર્થનું ગુરુત્વ કેન્દ્ર. બરોબર? તો આ થશે આપણા ગુરુત્વ કેન્દ્રનો કોન્સેપ્ટ. ખાલી સમજવા માટે છે, ચિંતા કરવાની કોઈ જરૂર નથી. જ્યાં ટોટલ ગુરુત્વાકર્ષી બળના લીધે લાગતું પદાર્થ પરનું ટોર્ક શૂન્ય થાય ઈ આપણું થશે ગુરુત્વ કેન્દ્ર. અને અત્યાર સુધી તમે ગુરુત્વ કેન્દ્રનો ઉપયોગ કર્યો જ છે બેલેન્સિંગ એક્ટમાં. બરોબર? પણ તમને ખાલી ખબર નહોતી. બરોબર? તો આઈ હોપ કે તમને બધું જ સમજાઈ ગયું હશે આ લેક્ચરમાં. કઈ હોમવર્ક કરવાની રિક્વાયરમેન્ટ નથી. એનો મતલબ કે તમારે તમારી ભાષામાં જે કંઈ પણ બોર્ડ પર લખાયું છે એ ફેર નોટમાં લખવાનું છે, હોમવર્કમાં મોકલવાની જરૂર નથી. હોમવર્કમાં આપણે નેક્સ્ટ લેક્ચરમાં જે ઉદાહરણ સોલ્વ કરશું, બહુ જ આહલાદક આનંદ આવી જાય એવા ઉદાહરણ છે જે આપણે નેક્સ્ટ લેક્ચરમાં સોલ્વ કરશું. બરોબર? તો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી કીપ પ્રિપેરિંગ. ઓલ ધ વેરી બેસ્ટ. થેન્ક યુ વેરી મચ.